અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે ભક્તોના સન્માન થાય ત્યારે આપણે બધા ભક્તો બહેનોને ખૂબ તાલીઓથી વધાવવાના છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સર્વે મહાપુરુષોને જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. વાત વાતમાં આપણા ધણીની, આપણા વાલાની મૂર્તિ પ્રતિષ્ઠાને 25 વર્ષ થયા ગયા. જ્યારે પ્રતિષ્ઠા જ્યારે હતી ત્યારે ઘણા ભક્તોને ઘણો ઉમંગ હતો. એથી વિશેષ ઘણો સત્સંગ, ઘણી મહાપુરુષોની જે ત્યારે દ્રષ્ટિ હતી. મહાપુરુષો જ્યારે પ્રત્યક્ષ મંદિરમાં હતા, એ આખો જે ઉત્સવ હતો એ મહામહોત્સવ અત્યારે જે આપણે માણી રહ્યા છીએ, એ જે ભક્તો અત્યારે છે એને ધન્યવાદ છે. જે ભક્તો હયાતીમાં મહારાજની વખતના જે મહાપુરુષો હતા, ઘણા ભક્તો પરમધામમાં ગયા છે, ઘણા મુક્તો અત્યારે છે. એ બધાને ધન્યવાદ, બધાને પ્રણામ, બધાને દંડવત સહિત પ્રણામ. વિશેષ નહીં કહેતા, અમારે જીરાગઢ મહારાજનું મંદિર બનાવવાનું છે, અનાદિ શ્રી કૃષ્ણનું. પહેલાં જ્યારે મહારાજને અમે જૂના મંદિરમાં જય બોલાવતા અને એવું બધું હતું, ત્યારે થોડોક ઉદ્વેગ થયેલો. ત્યારે મહારાજ પાસે અમે ગયેલા, ત્યારે મહારાજે એમ કીધું કે આ જે આપણું તૈયારું હોય તો થોડોક એવો ઉદ્વેગ થાય, પણ આપણું આવવું હોય ને મંદિર તો કે સુખે ભજન થાય. એટલે એવું જે સંકલ્પ લઈને અમે મહારાજની ત્યાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. તો એનું જે મુહૂર્ત અમે કાઢેલું છે એ જાન્યુઆરી તારીખ 22/1/2025 પોષ વદ આઠમ, મહારાજના જન્મદિવસ આઠમ એ અને બુધવાર આવે છે. તો સર્વે ભક્તોને આ જાણ કરેલી છે. તો સર્વે ભક્તો અમે જે મંદિર બનાવી જઈ રહ્યા છીએ ત્યાં વધારે ભક્તો ઓછા છે. તો સર્વે ભક્તોનો, સર્વે મંડળોનો અમને સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમે જે કાંઈ કરીએ છીએ એ મહારાજને લાભ લડાવવા કરી રહ્યા છીએ. અને જે કાંઈ કરી છે એ મહારાજને રાજી કરવા માટે કરી રહ્યા છીએ. અમારો એ જ ઉદ્દેશ છે. વધારે ન કહેતા સર્વે ભક્તોને અમારા જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અસ્તુ. પત્ર જ્યાં જ્યાં સભા થાય, જ્યાં જ્યાં ભક્તો ભેગા થાય ત્યારે આ પત્ર જરૂર ને જરૂર વાંચવો એવી આજ્ઞા છે મહારાજની. તો અનિલ ભગત મનાણીને આપણે પત્ર વાંચીને સંભળાવશે. અનિલ ભગત મનાણી. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની મહારાજનો આશીર્વાદ પત્ર શ્રી હરિ શરણાગતિ મંડળ, તારીખ 14/2/77. શ્રી હરિ શરણાગતિ મંડળ સુખી થાવ, તન મન ધન વડે ભગવાન સંત માવતર કુટુંબને સેવો, ભક્તિ વધારો, જેવો દેશ તેવો વેશ, જેવો સમુદાય તેવું વર્તન, જેટલી નવરાશ તેટલું ભજન, જેટલી શ્રદ્ધા તેટલું સત્કર્મ, જેટલો સંગ તેટલો સત્સંગ, જેટલું હેત તેટલું સંભાળવું, જેટલું મહાત્મા તેટલું અર્પણ, જેટલો રંગ તેટલો આનંદ, જેટલું ખેંચાણ તેટલું વેચાણ, જેટલી સમજણ તેટલું આત્મનિવેદી, જેટલું નિજ માટે તેટલું જ ગુરુ માટે, જેટલા આશીર્વાદમાં ધ્યેય તેટલા જ શરણાગતિમાં બલિદાન,
જેટલું દેહની કમાણીમાં અમારાપણું તેટલું જ જીવની કમાણીમાં અમારાપણું. જેટલું સ્ત્રી પુત્ર પરિવાર માટે દેશ પરદેશના દુઃખ વેઠાય તેટલા જ ભગવાન સંત ગુરુ માટે કષ્ટ લેવાય. આ કયા તે એકાંતિક ભક્તોના ધર્મો તે તમને કહી બતાવ્યા છે, તે ભાગવત ધર્મમાં ગણાય છે. અમોએ કહ્યું તે પ્રમાણે જ છે. તેમાં બીજા શાસ્ત્ર કે સદગ્રંથની કે વચનની સાંખની જરૂર નથી. ભગવાન તે ભગવાન, ભગવાન બોલ્યા તે શાસ્ત્ર, ભગવાને કહ્યું તે ધર્મ, ભગવાને સ્વીકાર્યું તે સેવા. ભગવાન જ્યાં રાખે ત્યાં ધામ, ભગવાન જ્યાં મોકલે તે સત્સંગ અને સુખદેશ. ભગવાનનું ભક્ત મંડળ તે આપણું કુટુંબ, આપણો સ્વાર્થ તે ભગવાન માટે, આપણું બધું ભગવાન માટે જ છે. અક્ષરધામમાં લઈ જવા માટે છે. માયાનું હશે તે પણ ભગવાનના યોગે કરીને ધામમાં વસવાટ કરશે અને ભગવાનની સેવામાં કામ આવશે. આ લોકમાં પણ જેને દિવ્ય સમજણ થઈ તેને અધૂરું કાંઈ જ નથી. ભગવાનનો રાજીપો વર્તતો રહે તેમ સેવાઓ કર્યા જ કરવી, તેમાં થાકવું નહીં અને સંશય કરવો નહીં. થાક્યા અને સંશય થાય તે મુક્ત ભક્ત ન કહેવાય, સ્વાર્થ કહેવાય, જગતનો જીવ કહેવાય. મુક્ત રહેવું, મુક્ત મંડળનું સુખ લેવું, અંગ સેવાનો આનંદ માણવો અને લૌકિક બાધાઓ વળગવા ન દેવી, તો તમે અમારી ભેળા રહી શકશો. છેટું એટલું છેટું, પાસે એટલું પાસે. જેણે ભગવાનમાં તર્ક કુતર્ક કર્યા તેને માયાએ ઘેરી લીધા અને પાછા પડી ગયા અને શિશુપાલ જેવાના ગુણ ગાવા માંડ્યા અને ભગવાનને ભજવા પૂજવામાં અવળા ઉતરવા લાગ્યા. તેની કરેલી કમાણી ધૂળમાં પડી ગઈ. ભગવાનની બાબતો ઓળખાણો શાસ્ત્રમાં લખી છે તે પ્રમાણે ઓળખે તે ભક્ત અને ઓળખતા થકા ઝેર વરસાવે તો તે માયાનો જીવ. તેવા ઘણાય જોયા અને સોળના ભાવમાં વયા ગયા. ભગવાનનું રૂવાડું એ હલ્યું નહીં. આ યુગમાં સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હાજરો હાજર વર્તે છે. જે ખાટ્યા તે ખાટ્યા, આગા ભાગ્યા તે રહી ગયા. ભગવાને ભક્તોને ઘણું જ આપ્યું છે અને હજુ પણ આપતા રહેશે. ભક્તજનોએ બચાવવું જોઈએ, બચાવી લેશે તે ભવ પાર ઉતરશે, બાકીના રખડપાટમાં જશે. ઘણાય સ્વાર્થ માટે શરણાગતિ લે છે અને પછી તું કોણ અને હું કોણ. કારણ કે નાકમાં બીજી ગોળી હોય તે સારી સુગંધ લેવા ન દે. ભગવાનને કહેવાની કાંઈ પડી નથી. આખી દુનિયા એની માયલી જ છે. ભજન કરજો, ભક્તિ કરજો, ભગવાન માટે બધું જ કરજો. ભગવાને શું શું આપ્યું? શરીર, ધન, સત્સંગ, સમજણ, ભોગ, આનંદ આપ્યા. તો તે આપણે પણ આપતું જ રહેવું. ભગવાનને નથી આપતા તેને કાંઈ રહેવાનું નથી. જમ ઉપાડી જાય, થાય હોય થાય. માટે ખબરદાર થઈ શરણાગતિ મંડળ ભક્તિ કર્યા કરજો. કુંજ પરદેશ હોય તો પણ નિજ બચ્ચાને સેવે. ભગવાન ગમે ત્યાં હોય પણ ભક્તને સેવે. ભક્તજનો ચમત્કાર દર્શન વગેરેની તાણ રાખે. ભગવાન તો મરજીમાં આવે તેમ વર્તે, એ જ રાજી રહેવું. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ. તમે દુબઈમાં અત્યાર સુધી 60 જણા ગયા છો. આની નકલ ઉતારીને 12 મહિનામાં જ્યાં જ્યાં ભેગા થાવ ત્યારે ત્યારે ઉત્સવમાં વાંચવી તો ઉપદેશનું ભાન રહે. નવું પણ જૂનું લખ્યું છે તે નવું જ છે. આટલું વરસશો તો તમારા ઉપર કાળ કર્મ માયા આજતો ભાર નથી. નહીં વર્તો તો કાળના ઝપાટામાં, કર્મના ઝપાટામાં, છેવટે સ્વભાવના ઝપાટામાં ઉડાઈ જશો અને ભગવાનનું સુખ ભજન વિકુટું થઈ જશે.
માટે ખબરદાર રહેવું. દુબઈમાં જન્માષ્ટમી 2032માં 21 જણાએ ઉજવી. રાજી ભજન કરજો. તારીખ 17/1/77ના દેવજી કાંજીનો પત્ર મળ્યો. પ્રાગજી ડાયા, હરિલાલ મેપા, સામજી હીરજી, શાંતિલાલ તથા કુંવરજી તથા નાનજી મંજી તથા મોહનભાઈ તથા નથુભાઈ તથા દયાલજીભાઈ, રતિલાલભાઈ તથા બાકીના શરણાગતિ મંડળને સર્વેને જય સ્વામિનારાયણ કહેતા રહેવા. પ્રાગજી ભગતનો સ્વભાવ ધોકો કરવાનો છે. ધોકો ન કરવો. ભગવાન ઉપર ધોકો કરે તેને ભગવાન અર્થે કરીને મરી ગયા તોય ભગવાન સામું પણ જોતા નથી. એવો ધોકો કરવાનો પ્રસંગ થઈ જાય ત્યારે આનંદ માનવો. ભગવાન કરતા હશે કે ઠીક કરતા હશે એમ સમજવું. સુખ સંભાળવા. ચપ્પુલાલ હજી દર્શને આવ્યા નથી. 15 જણા આવતા મહિનામાં ત્યાં આવવાના છે. ફૂલ મોકલ્યા છે. મસ્તક 25 જણાઓ છે. તે સુખી છે. તમો સુખી છો. છોકરાઓ સુખી દેખાય તો માવતર સુખી. એક શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના આશીર્વાદ. જય સ્વામિનારાયણ. ભંડારને મેળે જુનાગઢ. આ પત્ર ઘણીવાર વચાઈ ગયો છે. ઘણીવાર ભક્તોએ સમજાવ્યું છે. પણ અત્યારે હું આવ્યો છું અને ખાલી 2 શબ્દ વાત કરીશ. આજ કે આની અંદર ભાગવત ધર્મના બધા નિયમો લખ્યા છે કે આ બધા હશે તો આજ કે અક્ષર પરમધામમાં રહી શકશે. આજે લખ્યું અક્ષરાતીત એટલે માયાથી પર અક્ષર અને અક્ષરાતીત એટલે અક્ષરના પતિ. એટલે આજ કે આ અક્ષરાતીત એટલે આજ કે અક્ષર પરમધામ. આપણે જે અક્ષરધામ કહી છીએ તો મહારાજે 10મી મુક્તિમાં 5 વાર લખ્યું અક્ષર પરમધામ. આજે 9મી મુક્તિ અક્ષરધામ લખ્યું અને ઈ અક્ષરધામ છે બધાયથી પર. એના સ્વામી એના પતિમાં આજ કે આ અક્ષર પરમધામના ધામી અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાન છે. એટલે મહારાજે શાસ્ત્રમાં અખિલ ભૂમંડળીમાં અને લક્ષ્મીનારાયણ સંહિતામાં લખ્યું કે 4 પ્રકારના મુક્તો છે અક્ષર પરમધામમાં. કે એક મુક્ત છે એ મહારાજના દર્શન કરે છે અને અનંત કોટી મુક્તો રહેલા છે એ બધાના દર્શન કરે છે. પછી મહારાજે બીજો લખ્યું કે બીજા મુક્ત છે એ જે પાસે બેસેલા ભક્તો છે એના દર્શન કરે છે અને અનાદિ શ્રી કૃષ્ણનારાયણના ભગવાનના દર્શન કરે છે. તો જે પહેલો મુક્ત છે એના કરતા મહારાજ કે આને હજારો ગણું સુખ આવે છે. પછી મહારાજે ત્રીજો મુક્ત લખ્યો કે એ ભગવાનના દર્શન કરે છે અને પોતાના દેહનું એને ભાન છે. મહારાજ કે એ ઓલાજી મુક્ત છે એના કરતા મહારાજ કે આને કરોડો ગણું સુખ આવે છે. અને ત્રીજો મુક્ત મહારાજ ચોથો મુક્ત લખ્યો કે જે પોતાના દેહનું ભાન પણ ભૂલી જાય છે અને એ પણ ભાન નથી રહેતું કે આ મારું શરીર છે, આ હું મુક્ત છું. એ ભગવાનની અંદર પોરવાઈ જાય છે. એને ભગવાન જેવું સુખ આવે છે. જેવું અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનને સુખ આવે છે એવું જ એ મુક્તને સુખ આવે છે. તો મહારાજ કે આ બધા જે નિયમો આપણે પાળશું તો આપણે ભગવાન જેવું સુખ આવશે. નહીં તો મહારાજ કેટલું આઘું રહી જાય છે. એટલે મહારાજે આ સંહિતાની અંદર આવા બધા નિયમો લખ્યા છે અને આની અંદર મહારાજ કે હાવ હેલું કરીને બતાવ્યું. અને આવા મુક્તો મહારાજ કે ભગવાનની અંદર રહે એવા મુક્તો કોઈ દિવસ આપણે જોયું હેલું. પણ મહારાજે લખ્યું પ્રસાદી પત્રની અંદર કે સાચા મુક્તો ભગવાનના શરીરની અંદર રહેલા છે. કેવી રીતે રહ્યા છે કોઈ જોયા, કોઈ દર્શન કર્યા, પણ મહારાજે લખ્યું મારા શરીરની અંદર 1200 ચિહ્નો રહ્યા છે. આ બધા મારા મુક્તો છે, મારી સાથે પૂજાય છે, મારા શરીરની અંદર રહેલા. મારા શરીરની અંદર રહેલા છે. મહારાજ કેસીની અંદર વાત કરે મહારાજ કે આ જુઓ સાક્ષાત શંકર ભગવાન ત્રિશુલનું ચિહ્ન છે. આ સાક્ષાત મહારાજ કે ધનુષબાણ મહારાજ કે રામ ભગવાન મારા હથેળીમાં છે. આ બધા મુક્તો છે મહારાજ કે એ બધા મારા શરીરની અંદર રહેલા છે અને એ પૂજાય છે. મહારાજે ભક્તોની અભ્યર્થનામાં લખ્યું કે અક્ષર બ્રહ્મ છે એ મહારાજ કે ભગવાનનું સિંહાસન છે અક્ષર પરમધામમાં અને એમાં હું બિરાજું છું. મહારાજ કે આવા પણ મુક્તો છે અને એ રહ્યા છે. મહારાજ કે કોઈ મુગટ થાય, કોઈ હાર થાય, કોઈ વાઘા થાય, કોઈ ચરણની પાકડી થાય, કોઈ ચરણની અંદર મુક્તો રહેલા છે ચિહ્નો રૂપે. આપણે જે 37 ચિહ્નો કહી છીએ
કારણ કે આ બધા મુક્તો રહેલા છે ને પૂજાય છે. આજ કે ભગવાન હોય તેનું સાત સમાજ હોય, મુક્ત મંડળ હોય તો ભગવાન કેવા શોભે. મહારાજ કે મુક્ત મંડળ મારા ભેગું હોય તો કેવા શોભે. અત્યારે આ વક્તાશ્રી આચાર્યશ્રી બેઠા છે, પણ જો આ મુક્ત મંડળ હોય તો કેવા શોભે. એટલે મહારાજ કે આ ભગવાન છે એ આવા મુક્તો ભેગા રહેલા છે અને એવા સેવે છે અને આપણે એવી સેવા લેવી છે. તો એ જે મહારાજની જે આજ્ઞાઓ છે, ફૂલવાડી પરમધામ એને ઇન્દ્રાપુરી બનાવવાની, એને સેવવાની, ગોવિંદજી મહારાજે ઘણી બધી વાત કરી. અને આપણે આજ કે બ્રહ્મ પેલેસ, નિજ નિવાસ રૂપ બ્રહ્મ પેલેસ ગગનચુંબી, આજ કે એની માટે કટિબદ્ધ રહેવાનું. તો મહારાજ કે આ જો આજ્ઞા પાડશું, અહીંયા આવી રીતે રહીશું તો મહારાજ કે એમાં રહેવાય છે. એટલે મહારાજ કે આ બધી આજ્ઞાઓ આપણે પાળવાની છે. હવે કદાચ બોલતા કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો મને નાનો ભક્ત જાણીને માફ કરજો. બોલો ના આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે સમયના અભાવે